થોડા વર્ષો પહેલાની વાત છે. એક વૈષ્ણવ હતા. એને બધા વિયોગનું કરે. તેને એમ થાય ઠાકોરજીનો શું વિયોગ થાય? એ આપણે યાર બોલે ચાલે છે, એ આપણે યાર વાતો કરે છે, એ તો મૂર્તિ છે. ઠાકોરજી કે તું મૂર્તિ માને તો હું તને મૂર્તિ માનું. પછી એકવાર એવું બન્યું કે એને સૂતક આવ્યું અથવા કંઈક બહારગામ જવાનું થયું. તો ઠાકોરજી બીજાને ત્યાં પધરાવવા પડ્યા. હવે ત્યાં ગયા તો ઓલા બેનના ઘરે ઠાકોરજી બિરાજ્યા. એટલે કે લો થોડી તેલ કરો, આ મિશ્રી ઓલા મેવો કરી દો, ટોકરી કરી દો. હવે આ બેન એના ઠાકોરજી યાદ આવે, મારા ઠાકોરજીને તો કેળા જોઈએ છે. આમને ત્યાં તો જો કેળા છે જ નહીં, ખાલી એકલું ચીખું જ છે. એટલે ક્યાંય કેળા મળતા હોય તો લઈ આવું. એ ક્યાં ભૂલી ગઈ છું, ચાલશે. એ કે ના હું છું ને. એટલે અહીંથી ઓલું ગોપાલધામ જાય ને એટલે કેળા લેવા ગયા. તો 2 કેળા લીધા, ચીકુ હતું, એક સફરજન લીધું. આખા રસ્તે એને એના ઠાકોરજી યાદ આવે. મારા ઠાકોરજીને મોટા મોટા ટૂંક હોય ને તો હાથમાં લેવાની મજા આવે. મારા ઠાકોરજીને સફરજન તો જોઈએ છે. હવે ઘરે આવ્યા, ઓલા બેન કે શુદ્ધ કરજો, સિદ્ધ કરજો, પછી સજાવો એટલે હું સમર્પિત કરું. એટલે આણે તો એના ઠાકોરજીને જેમ ધરતા હતા, મોટા મોટા ટૂંક, પછી આમ ડિઝાઇન કરી, ચારે બાજુ સફરજન, વચમાં કેળા અને એની વચ્ચે ચીકુ. ઓલા બેન કે વાહ, તમારી તો ટેવ પડી જશે મારા ઠાકોરજીને, તમે તો આજે બહુ સરસ કર્યું. કે હવે 2-3 દી રોકાઈ જાવ કે. તો કે ના ભાઈ, મારે રોકાવું નથી. પછી તો એ બેનને એટલા એના ઠાકોરજી યાદ આવ્યા કે એ એના છોકરાનું જોવા આવ્યા હતા. સાંજે જોઈ લીધું અને કે હવે મારા ઘરે, અરે તમે અઠવાડિયું રોકાવાના હતા, તમારા છોકરીને ઇન્ટરવ્યૂ લ્યો, એને સહેજ બહાર લઈ જાઓ, એની હારે ક્યાંક જાઓ, પછી તમારા દીકરાને મોકલો. એ કે ના દીકરી મને પસંદ છે, મારો દીકરો આવશે. અરે પણ શું થયું? ઓલા બેન સત્સંગ કાયમ કરતા હતા, વાંચતા હતા કે એકવાર તમને વિરહ થાય ને પછી તમે રહી ન શકો. વનાંતર વિયોગ, પલકાંતર વિયોગ અને દેશાંતર વિયોગ. પલકાંતર એટલે સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને આવે ને આખો દિવસ જે વિરહ થયો હોય એ આ પલક પડે તો એને કહે છે બ્રહ્માજી તું જળ છો. ગોપીઓ કે આ પલક શું કામ બનાવી? પલક પડે છે ને એટલી વાર ઠાકોરજીને દર્શન નથી થતા. પછી વનાંતર વિયોગ, આખો દી ઠાકોરજી વનમાં હોય ને પ્રભુના મુખના દર્શન ન થાય, એ વનાંતર. અને ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા, એ દેશાંતર વિયોગ. બસ એનો કોઈ એન્ડ નથી. તો આ બેન તો સાંજે નીકળી ગયા, સવારે ઘરે આવ્યા. હવે જેના ઘરે પધરાવ્યા હતા એને બોમ્બે જવાનું થયું. એટલે એણે આના ઠાકોરજી જેના ઘરે એ પધરાવતા હતા એને ત્યાં પધરાવ્યા. ત્યારે આવા મોબાઈલ લઈ નહીં, આ તો વર્ષો પહેલાની વાત. હવે આ બેન ગયા તો વાંધો ટાળો. એટલે બાજુવાળાને પૂછ્યું કે એને ઓચિંતાનું બોમ્બે જવાનું થયું. આ બેનને તો એટલો વિરહ થયો, તાવ ચડી ગયો. ઠાકોરજીને હવે ખબર પડી કે હવે એ મને મૂર્તિ નથી માનતી, હવે મને સાક્ષાત માને છે. એનો વિરહ મારાથી સહન ન થતો. તો આ બેન બહાર નીકળ્યા કે હું કોને પૂછું. તો જેવા બહાર નીકળ્યા એવા જેના ઘરે પધરાવ્યા હતા એના દીકરાની વહુ એને મળી કે માસી તમે આવી ગયા, તમારા ઠાકોરજી અમારા માથે પધરાવી ગયા છે, એકને તો હાચવવાના, બીજાને હાચવા. એ કે ના બેટા હું આવી ગઈ છું. તો કે અત્યારે પધરાવી જાઉં છું? એ કે એ ક્યારે પધરાવી ગયા? એ કે હજી હમણાં જ. તો કે જાપીથી તૈયાર છે? એ કે હજી ખોયલા જ નથી, કારણ કે અમારા બે, ઓલા બેનના એક ને આ તમારા, હવે 4-4ની તો સેવા અમારા સાસુ કરે કેવી રીતે? એટલે મારે પછી હારવાર કરવું પડે. આ બેન કે આ ઠાકોરજી સાક્ષાત છે,
મૂર્તિ નથી, ત્યાં મને કેવું જતાવ્યું કે મારે દીકરાને હું બોલાવવાની હતી, મને બહુ છોકરી ગમી ગઈ હતી, 3-4 દી રેત, પછી અમે ત્યાં નક્કી કરત ને મીઠી જીભ ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી કે આજે હું અહીંયા આવી ગઈ. અને ઠાકોરજીને જ્યાં પીજી લઈ આવ્યા, નાહી ધોઈને પ્રભુને જેવું મેવો ધરવા ગયા તો જોયું તો ચીખું, કેળા કે સફરજન કાંઈ નહોતું. પાછા ગયા, લઈ આવ્યા બધું, અને ઓલાને જેમ ધરાવ્યું હતું એમ ધરાવ્યું અને ટેરો કર્યો તો અંદરથી ચપ 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 અવાજ આવવા માંડ્યો કે ઠાકોરજી અરોગતા હતા. ત્યારથી બસ એ બેનની જિંદગી સવરી ગઈ. જેવું માનતા હતા કે એ તો ઠીક, હવે આ મૂર્તિ છે. હવે ખબર પડી હું મૂર્તિ નથી ને તો એ મૂર્તિ નથી, એ સાક્ષાત છે. તો એવું નથી, આજની તારીખમાં આવું બને છે. અહીંયા શું કહે છે? વિરહે કરી બાહ્ય કોઈ પણ પદાર્થની પૂર્ણા ન થતા વિપ્રયોગ હૃદયમાં માટે. જો વિપ્રયોગ થયો, રસાત્મા પ્રભુનો ત્યાં આપમેળે પ્રાદુર્ભાવ, એને વિરહ થયો, વિપ્રયોગ થયો, વિયોગ થયો. તો ઠાકોરજી અહીંયા કેવી પ્રેરણા કરી, હાંજે નીકળી ગયા, સવારે આવી ગયા. હવે જેના ઘરે પધરાવ્યા છે એને, જેના ઘરે પધરાવ્યા છે એને ખબર નથી ગામના છે, કોકના પધરાવી ગયા છે. ઓલા બેન કહીને ગયા હતા કે અઠવાડિયામાં હું આવીશ, આ બેન 4 દી આવશે, ભલે અઠવાડિયું રહ્યા. એટલે મૂર્તિ માનતા હતા તો એ વયા ગયા હતા. હવે સાક્ષાત માને છે તો ઠાકોરજીએ જતાવ્યું કે હું સાક્ષાત છું. કે બહાર નીકળ્યા ત્યારે એની વહુ એને મળી રસ્તામાં, અને કેવા શબ્દો વાપર્યા, તમારા ઠાકોરજી અમારા ઘરે છે, 2 અમારા, એક ઓલા બેનના ને એક તમારા. હવે જે એને આમ ફીલ કર્યું ત્યારથી નક્કી કર્યું મારા ઠાકોરજીને ક્યારેય ક્યાંય પધરાવીશ નહીં. અને સગાવાલામાં કહી દીધું કે કોઈને સૂતક પિંડું હોય 16મા દિવસ સિવાય મને ફોન કરવાનો નહીં. મારી આ સંબંધ રાખવો એ રાખજો, ન રાખવો એ તો કાંઈ નહીં. મારો કહેવાનો આશય એ છે કે તમે પ્રભુને સાક્ષાત માનો તો પ્રભુ તમને માને. તમે મૂર્તિમાં નથી કે મારા માટે તોય મૂર્તિ છે. બાબા એક વાક્ય સરસ કહેતા કે ઠાકોરજી ક્યાં સુધી આમ શાંત છે, જ્યાં સુધી તમે ચંચળ છો, ચારે બાજુ રખડો છો, ભાટકો છો. પણ જ્યારે તમે શાંત થઈ જાઓ, એની પાસે બેસી જાઓ, ઠાકોરજી એવા મચલે તમને બધી લીલાનું દર્શન. પણ હજી આપણે બધા તો એ તબક્કે પહોંચાય નથી મારા વાલા. મારી તો મને ખબર છે, હું ક્યાં છું એ મને ખબર છે. ઘણા બધા એટલા બધા વખાણ કરે ને, પણ મને ખબર છે મારા વાલા મારી કોઈ લાયકાત નથી. મારા વલ્લભે મને વાણીને દાન આપ્યું છે, એ બોલાવે છે એટલું બોલું છું. બાકી આજે ઈચ્છીએ તો આપણે બોલી ના શકીએ. આ બોલાવે છે એટલા શબ્દો હું બોલું છું. અને મને વિશ્વાસ છે કે ત્યાં સુધી જ મને રાખશે જ્યાં સુધી હું બોલી શકીશ. બસ વલ્લભને જ વિનંતી, લૌકિક ભલે મારાથી કાંઈ ન થાય, અમારા વાલા અલૌકિક છોડાવીશ નહીં.